કે માએ મારા ઉપર રવેચીએ કૃપા કરી છે કે નહીં, તો એનું મીટર જોતું હોય તો હું આપું. વિજ્ઞાન પાસે નથી કે ભાઈ આપણે અહીંથી કાલે ઘરે પૂગીને આ મીટર માંડીને એમ કે આ લે આને તો આશીર્વાદ જાતે બધા મળી ગયા. એવું કોઈ મીટર નથી, પણ હું તમને આપું એક મીટર ભાઈ. હા આ છે એ તો આજનો દાખલો એમ ને, એ તો પરોહો છે એની તો વાત જ. હા 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 આજે જ ગાડી આવતી હતી, ટાયર ઉડીને ઝાડ ઉપર સડી ગયા, પણ વાળે વાંકો ન થયો. કે આ પરસો છે, આ કૃપા છે માની. બોલો તો છે ને, ભરોહો છે એટલે માં ભેળી જ છે. માં રવેચી નવ નાળવાના કુંભવાળી એમ કે મારો દીકરો મને અવાજ કરે હાસા દિલથી, તો એના કામ કરવા સિવાય મારે બીજું કોઈ કામ જ નથી. એકવાર તું અવાજ તો કરી લે. પીછળ હોય, રવેચી હોય, મોગલ હોય, કોઈ પણ માને તમે માનતા હો, પણ હું તમને હજી આ દાખલો એટલે આપું છું કે કાલે ઘરે જઈને આપણને એમ થાય કે મારા ઉપર કૃપા થઈ છે, મને આશીર્વાદ મળ્યા છે. એનું મીટર માપવું હોય તો એટલું કહું, આપણા હગાવાલામાંથી ફોન આવે કે નવી ગાડી છોડાવી અથવા નવો ધંધો ચાલુ કર્યો અને અંદર મોજના તોરા છૂટે ને, તો માના આશીર્વાદ મળી ગયા છે. એ હાવ હકીકત છે કે હા 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 હમણાં કાંઈ નહોતો પણ અટાણે ક્યાં પૂગ્યો છે. હા 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 મજા આવી ગઈ. મારે વેસી હું ભલે તે હોય પણ એને તે બહુ સારું આપ્યું. નાયક છે ને અથવા તો હગો છે ને, જે હોય તે મિત્ર છે ને, કોઈ પણ હોય, એ મોજ આવે તો માનું ભેળી છે માં. અને એ ફોન આવે કે નવી ગાડી છોડી અથવા નવો ધંધો અથવા કાચનું લાભ થયો અને અંદર મજા ન આવે, તો માનું હાથક પેઢીના પાપ હજી પીડ્યા છે. નકર હાવ આમ ન હોય. એ તો હાવ સાચી વાત છે. કોકના દુઃખ જોઈને દુઃખી થવું એ તો અઘરું છે જ, પણ કોકનું સુખ જોઈને સુખી થવું એના કરતાંય વધારે અઘરું છે. કોકનું સારું જોઈને મોજના તોરા છૂટે એ તો એની કૃપા હોય તો છૂટે. કૃપા વગર, અને કૃપા હોય તો કોન્ફિડન્સ પણ હોય, ખબર જ હોય મારું આમ ન થાય, આમ જ થાય. રવેચી આમ જ મારું સારું કરે, મારું કોઈ નુકસાન થાય જ નહીં. એ કોન્ફિડન્સ બહુ મોટો. આપણે જાદવ બાપાની એક બે બહુ સારી વાત, જાદવ બાપા ગઢડાવાળાની મને યાદ આવ્યું. એટલે એને ત્યાં કોઈ સાધુ સંત આવ્યા, સવારના પોરમાં સાધુ આવીને ભરી કે રોટલો ખાવો છે, ભૂખ લાગી છે, રોટલો હશે એમ. તો જાદવ બાપા ઊભા થઈ ગયા. એ કે તમે અમારા આંગણે આવ્યા છો અને એમ કહો રોટલો હશે, અમારા આંગણામાં રોટલો ન હોય તમને કે બંધુકે ન દઈ દેવા જોઈએ. આ બહુ ઊંડી જબરી વાત છે કે મારા ડેલા કાયમ ખુલ્લા રહે છે. હું 2-5 દિવસ 2-5 સાધુને જમાડું છું, આટલું કરું સાધુ માટે. અને જો મારા ઘરમાં રોટલો ન હોય તો તમને કે હું બંધુકે દઈ દઉં. મારું તમે આ ભજન કરો છો એ જાય કેમ? જે વિશ્વાસ છે એ વાત છે. એ જાદવ બાપા મુંબઈ ગયેલા ને ગાડીમાં, એ વખતે એને બેહારેલા કોક હોય ને, લઈ ગયા હોય પ્રોગ્રામ માટે, એને તમારા જેવા હેઠિયા ગાડીમાં બેહાર્યા. તો ગાડીની સ્પીડ બહુ વધારી થોડી, તો સ્પીડ વધી. જાદવ બાપા તે રીતે બેઠા જ કઈ બોલ્યા નહીં, પણ ઓલા તોય કીધું શેઠીએ એ કે બાપા બહુ ગાડી હાલે છે, બીક નથી લાગતી ને? કે બીક શું કામ લાગે? કાં એ કે આપણે બીક શું કામે લાગે? ડેલા ખુલ્લા છે ને કાયમ રોટલા ખવડાવું છું કે એટલે એમ કે માળા કરતા કરતા ખાટલે જીવ જાય. ચાલુ ગાડી એક્સિડન્ટ આના ન હોય એટલો એને વિશ્વાસ ને કોન્ફિડન્સ તો હોય. એને એમ કીધું કે માળા કરતા કરતા જીવ જાય, ભગવાનને કઈ હગી એમ છે, એટલું પુણ્ય કર્યું છે. બોલો આ કર્યું હોય. અને એ હકીકતમાં માળા કરતા કરતા ઘરે વહી ગયા. બોલો દુનિયામાં ગમે એ થાય પૈસાથી, આ થાય કહેવાનો અર્થ મારો આપ્યું હોય કોઈ પણ, કોઈ નાચ કરતી હોય તો ન્યા આપી, સારી રીતે નડીએ નહીં તોય ઘણું. સમાજ સેવા એ બહુ મોટી છે. કોઈ નડીએ નહીં કે હારું હારું કરો કરો બાપા કરો, અમારાથી કઈ નહીં થાય, એ મોટી સમાજ સેવા છે. એટલે એ જ્યારે થાય ત્યારે ભગવતી માં ભેળિયા વાળી મારી તમારી હારી રે. એ ભગવતી રવેચી હોય, ભગવતી મોગલ હોય, એ ભગવતી પીછળ હોય, કોઈ હોય, એ બધાને સંબોધી. અને મારું આ ગીતની બે કડી બહુ બધાને ગમી છે અને આપણે પણ ગમશે. એટલે કે મોગલ મારે મારી મોગલ માં
તમે રવાયતીના રૂપમાં કે કોઈ રૂપમાં કારણ